સાબરકાંઠા જિલ્લામાં જળબંબાકારની પરિસ્થિતિ અત્યારે સર્જાય છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્થિતિનો તાગ મેળવી રહ્યા છે। સાબરકાંઠા કલેક્ટર સાથે તેમના દ્વારા ટેલિફોનિક વાતચીત કરવામાં આવી છે અને લોકોને નીચાણવાળા વિસ્તારોમાં ન જવા માટેની ખાસ અપીલ પણ થઈ ચૂકી છે। નદી નાળા વહી રહ્યા છે અને ભયજનક સપાટીને તેઓ પાર પણ કરી ચૂક્યા છે। રાજસ્થાન સહિત જિલ્લામાં ભારે વરસાદને કારણે આ પરિસ્થિતિ સર્જાઈ હોવાનું પણ અત્યારે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। સાબરકાંઠા જળબંબોળ હાલતમાં વરસાદને લઈને આપણા જે જિલ્લા છે એમાં કાલથી માંડીને આજ સુધી 48 ઘંટાનો પહેલી રેડ એલર્ટ હતું, એના પછી ઓરેન્જ એલર્ટમાં આપણો જિલ્લો આવ્યા છે અને હજી પણ આગાહી છે કે ભારેથી અતિ ભારે વરસાદ અમુક જગ્યાઓ પડી શકે છે। એના કારણે જેટલા જિલ્લાના લોકો છે એને બધાને અપીલ કરવામાં આવે છે તંત્ર દ્વારા કે નીચાણના વિસ્તારોથી દૂર રહે, બગેર કામ બારે નહીં નીકળે અને જ્યાં પાણીનો વહેણ આવે તો જ્યાં સુધી પાણીનો વહેણ અટકી નહીં જાય ત્યાં સુધી એને ક્રોસ કરે નહીં। માનનીય મુખ્યમંત્રી શ્રીની આપત્તિ વ્યવસ્થાને લઈને અમારી કાલે પણ મીટિંગ થયા છે। એમને દ્વારા ડાયરેક્ટલી ફોન કરીને પૃચ્છા પણ કરવામાં આવી છે કે લોકોની જે છે સુરક્ષાની જિમ્મેદારી તંત્રની હોય છે એ પ્રમાણે તંત્ર કાર્યવાહી કરી રહ્યો છે।